શું તમે એવી કોઈ રેસ્ટોરન્ટ ગોતી રહ્યા છો કે જે જગ્યાએ શુદ્ધ સિંગ તેલ, એમાં એક ઘાણીનું સિંગ તેલ? અમદાવાદની અંદર આવ્યો છું મધુર ભાખરી શાક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. અમે ઘાણીનું સિંગ તેલ મેન્યુફેક્ચર કરીએ છીએ. બરાબર. એ તેલ અમે રેસ્ટોરન્ટની અંદર યુઝ કરીએ છીએ. જે વેચો છો એ જ આપો છો. પહેલા પાકું એડ્રેસ કહી દો, કઈ જગ્યાએ આવ્યું છે કયો? આપણું જે રેસ્ટોરન્ટ છે જુંડાલ સર્કલ, અડાલજ, ચાંદખેડા રોડ, ગુરુકુલ સ્કૂલની બાજુમાં આપણું રેસ્ટોરન્ટ આવ્યું છે. શાંત વાતાવરણમાં સારી રીતે જમવું હોય, સાત્વિક અને સારું, તો મધુરમાં જવાય ને? મધુરમાં જવાય. આ રેસ્ટોરન્ટની અંદર જ લાકડાની ઘાણીમાંથી શુદ્ધ તેલ અને જે આપણા હેલ્થ માટે બહુ સારું છે અને એમાંથી બને છે, એટલે અવારનવાર અમે અહીંયા જ આવીએ છીએ. જૂના જમાનામાં ઘડિયા લોકો ઘાણીનું તેલ કાઢીને જે ખાતા એ જ સ્વાદ આ હોટલમાં ખાવા એવું બહુ જ સરસ. અમારું જે અહીંયા કાઠિયાવાડી છે, કાઠિયાવાડીની અંદર સેવ ટામેટા છે, દહીં તિકારી છે, ભરેલા રવૈયા છે, રીંગણ ભરતું છે, કાજુ ગાંઠિયા છે, રજવાડી ખીચડી છે, પ્લેન ખીચડી છે, કસ્તુરી કઢી છે. અમારી મેઇન વસ્તુ છે જે ભાખરી છે, હા, જે મહેસાણાની ફેમસ ભાખરી છે, એ જ ભાખરી અમે અહીં બનાવીએ છીએ. પંજાબીમાં કઈ સબ્જી લઈ આવ્યા છો? પનીર ટીકા છે, પાલક પનીર છે અને વેજ તુફાની છે. કે એમનું તેલનું ઉપર શોરૂમ બનાવ્યો છે. જે કોઈને તેલ જોતું તો અમદાવાદ ને ગાંધીનગરમાં ફ્રી હોમ ડિલિવરી છે. હું તો કહું તેલ ખાવું હોય ને તો આપણું જ ખાવ, સેવનું શાક. કાઠિયાવાડમાં તમે જાશો ને તો તમને ઓલમોસ્ટ જેટલા લોકોના ઘર હશે ને એમાં સિંગ તેલ જ ખાવા મળે. આપણે લાકડા ઘાણીનું જે તેલ છે એ ભોજન નહીં પણ એ પરંપરાનો સાચો સ્વાદ કહેવાય છે. એટલે જ્યાં તેલ શ્રેષ્ઠ હોય ત્યાં ભોજન શ્રેષ્ઠ હા હોય. ભાઈ, લાસ્ટમાં જે વાત કરી ને સાહેબ, એ અદ્ભુત હતી. હું તો કહું સિંગ તેલ સિવાય ખાવાનું જ ના ખાવ.